રાજ્ય સરકારના વન અને પર્યાવરણ વિભાગ દ્વારા આયોજિત 75મા વન મહોત્સવ તથા હરિસિદ્ધ વનના લોકાર્પણ પ્રસંગે આપણી સૌની સાથે મંચ ઉપર ઉપસ્થિત મારા સાથી મંત્રી શ્રી મુળુભાઈ બેરા, શ્રી કુંવરજીભાઈ બાવળિયા, મારા સાથી ધારાસભ્ય શ્રી અર્જુનભાઈ મોઢવાડિયાજી, જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રીમતી રિદ્ધિબા જાડેજા, જામનગર જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રીમતી મહીબેન ગલચર, દ્વારકા જિલ્લાના પ્રમુખ શ્રી મયુરભાઈ ગઢવી, પોરબંદર જિલ્લાના પ્રમુખ શ્રી રમેશભાઈ આડેદરા, અગ્ર સચિવ શ્રી સંજીવકુમાર, અગ્ર મુખ્ય વન સંરક્ષક શ્રી યુડી સિંહ, ઉપસ્થિત સૌ અધિકારીગણ, ચૂંટાયેલા જનપ્રતિનિધિ, સંગઠનના પદાધિકારી, સૌ નાગરિક ભાઈઓ બહેનો, પ્રેસ મીડિયાના મિત્રો, સૌને મારા નમસ્કાર. જય દ્વારકાધીશ. ક્યાંનો ક્યાં ડેવલપમેન્ટ આવ્યું છે. અહીંયા કોઈને મગજમાં આવે છે કે આટલું સરસ સુંદર વન અહીંયા ઊભું થાય એવું લાગે? કોઈ કલ્પના કોઈએ કરી હતી મગજમાં? માન્ય નરેન્દ્રભાઈ, આ વન મહોત્સવ અને વન મહોત્સવ દરેક જિલ્લામાં થાય અને આ 23મું છે. આ 23મું વન છે. આ 23મું વન અને કયા સ્થળે ક્યાં છે આપણને એમ લાગે કે ભાઈ ના, ખરેખર જે વિચાર, એમની દ્રષ્ટિ આપણને એમ દાદ માગી લે, આપણને ગૌરવ થાય કે આજે અહીંયા આજુબાજુ જે ગામો હશે એ બધાને માટે પણ એક પેડ માં કે નામ અને એના માટેનું પણ અહીંયા વન ઊભું થઈ રહ્યું છે. અને કદાચ આ પ્રોગ્રામ પછી બધા સાથે અહીંયા એક ઝાડ, જેટલા અહીંયા આગળ હાજર હશે નજીકના ગામના, એ બધા અહીંયા એક ઝાડ લગાડવાના છે. એટલે અહીંયા કેટલું મોટું વન ઊભું થશે. અને હંમેશા માન્ય નરેન્દ્રભાઈએ પર્યાવરણને સાથે રાખીને વિકાસ એ એમના મૂળ પાયામાં રહ્યો છે. અને વિકાસ પર્યાવરણના ભોગે નહીં, પણ પર્યાવરણનું જતન સંવર્ધન સાથેનું સસ્ટેનેબલ હોય એવી હંમેશા એમણે નેમ રાખી છે. આજે આખું વિશ્વ ગ્લોબલ વોર્મિંગનો પડકાર, ક્યાંક અતિશય તો ક્યાંક ખૂબ ઓછો વરસાદ, પાણીનું સંકટ, ભૂગર્ભ જળ નીચા જવા જેવી અનેક સમસ્યાઓ સામે આપણે ઝઝૂમી રહ્યા છે. આદરણીય શ્રી નરેન્દ્રભાઈ એવા વિઝનરી લીડર છે કે સમસ્યા આવે તે પહેલા સમસ્યાના ઉપાયો એમણે શોધ્યા છે. તેમણે ધરતી માતાનું ગ્રીન કવર વધારવાના હેતુ સાથે આજે વિશ્વ પર્યાવરણ દિવસે એમણે એક પેડ માં કે નામ અભિયાન શરૂ કરાવ્યો અને આખા ભારતની અંદર 140 કરોડ ઝાડ વાવવાના છે. 140 કરોડ એટલે દરેક જણ એક ઝાડ, દરેકના ભાગે એક ઝાડ આવે અને એ ઝાડ દરેક જણ ઉગાડે એવી નેમ સાથે આ અભિયાનનું એમણે શરૂ કરાયું છે. દરેક વ્યક્તિ પોતાના માતાના નામે એક વૃક્ષ વાવીને આપણા સૌની માતા એવી ધરતી માતાને હરિયાળી બનાવે એવું આહવાન એમણે કર્યું છે. વડાપ્રધાનશ્રીએ દરેક આહવાનને ઝીલીને ગુજરાતે તેમાં અગ્રેસર રહેવાની હર હંમેશા નેમ રાખી છે. આ વર્ષે 75મા વન મહોત્સવ અન્વયે સમગ્ર ગુજરાતમાં એક પેડ માં કે નામ અભિયાનને આપણે વેગવાન બનાવ્યું છે. અહીં હરિસિદ્ધ વનમાં 41,000થી વધુ રોપાઓ વાવવામાં આવ્યા છે. ગાંધીવી અને આસપાસના લોકો પણ અહીં વૃક્ષ વાવવાના છે. આવનાર માર્ચ મહિના સુધીમાં 17 કરોડ વૃક્ષો આખા રાજ્યમાં આપણે પણ લગાવવાના છીએ. અને એક પેડ માં કે નામ અભિયાન અંતર્ગત આ વન મહોત્સવમાં વન વિભાગ લોક સહકારથી 5,000 જેટલા માતૃવન એક પેડ માં કે નામ નિર્માણ કરવાના છે. આપણે તો બાળકોમાં પણ વૃક્ષ ઉછેરે અને જતન
ના સંસ્કારનું સિંચન થાય તે માટે 53,000 હમણાં 2 દિવસ પહેલા જ આંગણવાડીઓમાં 3.25 લાખ વૃક્ષો એક પેડ માં કે નામ અભિયાન અંતર્ગત આપણે લગાડાયા છે. એક પેડ માં કે નામ અભિયાન અન્વયે 7.25 કરોડથી વધુ વૃક્ષોનું આજે આપણે વાવેતર કરીને ગુજરાત રાજ્ય આખા દેશમાં બીજા ક્રમે છે. આવનારા દિવસોમાં જનજનના સહયોગથી આ અભિયાનને જન આંદોલન બનાવવાનું છે. વધુ વૃક્ષો વાવીને વધુ વરસાદ લાવવાની અને પર્યાવરણ સંરક્ષણની દિશા આપવામાં ગુજરાત દેશમાં અગ્રેસર છે. વન મહોત્સવને આદરણીય શ્રી નરેન્દ્રભાઈ એક નવું સ્વરૂપ આપ્યું અને દર વર્ષે અલગ અલગ સ્થળે વન મહોત્સવ ઉજવવાની પ્રણાલી શરૂ થઈ. માત્ર રોપાના વાવેતર નહીં, વૃક્ષ ઉછેરે માટેનો સામાજિક સંવાદનો ભાવ તેમણે ઉજાગર કર્યો. સાથે સાથે રાજ્યભરમાં સાંસ્કૃતિક વનોના નિર્માણને વડાપ્રધાનશ્રીએ પ્રોત્સાહન આપ્યું અને 2004થી આજ દિન સુધી આજે 23મો આપણે વન મહોત્સવ ઉજવ્યો અને આ વન મહોત્સવ હર્ષિત માતાના ચરણોમાં આજે અહીંયા આગળ અમને દર્શન કર્યા. અમને પણ આ લાભ મળ્યો અને માતાજીના દર્શન કરવા મળ્યા. હું મારી જાતને ધન્યતા અનુભવું છું. દ્વારકાના આંગણે આ બીજું વન મહોત્સવ છે. એક દ્વારકાના નાગેશ્વર જ્યોતિર્લિંગ મહાદેવ પાસે નાગેશ્વર વનની ભેટ આપણે આપી હતી અને આજે આ બીજું વન છે. વડાપ્રધાનશ્રીના દિશા દર્શનમાં સાંસ્કૃતિક વનોની સાથે ધાર્મિક આસ્થાના 30 સ્થળો પણ આપણે જોડ્યા. એટલે તીર્થ દર્શન ભક્તિ સાથે પ્રાકૃતિક પ્રેમ પણ આપણે મહત્વ આપ્યું છે. સોમનાથ મહાદેવમાં હરિહર વન અને દ્વારકામાં નાગેશ્વર વન સાથે હવે હરસિદ્ધ વન તથા નજીકમાં સુદામા નગરી, મહાત્મા ગાંધીની જન્મભૂમિ અને પોરબંદર એમ એક સાથે ધાર્મિક અને પ્રવાસન સર્કિટ અહીં આવનાર લોકોને મળશે. વડાપ્રધાનશ્રીના આગવા વિઝનના પરિણામે આજે ગુજરાત પર્યાવરણ સાથે સમન્વય સાધીને વિકાસ કરવામાં દિશાદર્શક બન્યું છે. આવનારી પેઢીનું ભાવિ સ્વચ્છ, સમૃદ્ધ અને સુખી રાખવું હોય તો પર્યાવરણ સંતુલન, ગ્રીન ગ્રોથ સાથેનો વિકાસ એક જ માત્ર ઉપાય છે. સ્વચ્છ પર્યાવરણ અને પ્રાણવાયુની ભેટ આપવાના હેતુથી નમો વડ વન અભિયાન પણ ચાલી રહ્યું છે. સદભાવના વૃદ્ધાશ્રમ સાથે મળીને દ્વારકા સોમનાથ કોસ્ટલ હાઈવેની બંને બાજુ 40,000 રોપાનું વાવેતર કરવાનું આયોજન કર્યું છે. દેશની આઝાદીનો અમૃતકાળ ચાલી રહ્યો છે. એમાં પર્યાવરણ જતન અને સંવર્ધનની આપણી પૌરાણિક સંસ્કૃતિને ઉજાગર કરતો આપણો આ 75મો વન મહોત્સવ અમૃત વન મહોત્સવ બનશે. હવે 15મી ઓગસ્ટ આવી રહી છે અને 15મી ઓગસ્ટે આપણે રાષ્ટ્રપ્રેમ અને રાષ્ટ્રપ્રેમ માટે આપણા દિલમાં રાષ્ટ્રભાવના વધુ ને વધુ મજબૂત થાય એ હેતુસર માનનીય વડાપ્રધાનશ્રીએ હર ઘર તિરંગા, દરેક જણ પોતપોતાના ઘરે એક તિરંગો લગાવે એના માટેનું આહવાન કર્યું છે. આપણે બધા પણ આ આહવાનમાં જોડાઈ અને આપણા પોતાના ઘરે એક તિરંગો લગાડીએ અને આ હર ઘર તિરંગા અભિયાન આપણું મજબૂત રીતે જન જન સુધી પહોંચાડવા માટે આપણે સૌ સાથે મળીને પ્રયત્ન કરીએ અને 2047માં જે માનનીય નરેન્દ્રભાઈનો સંકલ્પ છે કે આપણો દેશ એ વિકસિત ભારત બને અને વિકસિત ભારત માટે એમાં સૌથી વધારે યોગદાન ગુજરાત આપીને સૌથી મોખરે રહે, આપણે સૌ સાથે મળીને આગળ વધીએ એ જ અભ્યર્થના સાથે વિરમું છું. ભારત માતા કી જય. વંદે માતરમ. જય જય ગરવી ગુજરાત.